ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. છેલ્લે આપણે સ્વાધ્યાય 2.1 સુધી ભણી ચૂક્યા છીએ. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે ભણવાનું છે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે. હવે જે ગુણધર્મ હું જે રીતે બોલું એ રીતે ધીરે ધીરે તમારી નોટબુકમાં લખતું રહેવાનું છે, કારણ કે આ નિયમો મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પણ પૂછાય છે. આ ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલા પણ ગણવાના હોય છે. માટે દરેકે આ ગુણધર્મો શીખવા માટે વધારે ધ્યાન આપવું. સૌથી પહેલાં વાત કરીએ આપણે સંવૃત્તતાનો ગુણધર્મ. પહેલો નિયમ કયો છે? સંવૃત્તતાનો ગુણધર્મ. આ સંવૃત્તતાનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે જ લાગુ કરી શકાય છે. બાદબાકી અને ભાગાકાર માટે લાગુ કરી શકાતો નથી. કેમ નથી કરી શકાતો એ પછી સમજાવીશ. પહેલાં આપણે વાત કરીએ સરવાળા વિશે. સરવાળાનો ગુણધર્મ શું કહે છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. એકવાર ફરીથી યાદ કરી લો. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી. એટલે 0થી 1, 2, 3, 4 અનંત સુધી. એટલે આપણો જવાબ 0થી અનંત સુધીમાં આવવો જોઈએ. જો માઇનસમાં આવશે, ઋણ સંખ્યામાં આવશે, તો એ પૂર્ણ સંખ્યા કહેવાતી નથી. ચલો ભણીએ. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ શું આવે? પૂર્ણ સંખ્યા જ મળે. ઉદાહરણ સમજીએ. 4 + 5. તો 4 અને 5 બંને કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. તો જવાબ કયો આવ્યો? 9. તો 9 પણ શું છે? પૂર્ણ સંખ્યા. બીજું ઉદાહરણ સમજીએ. 3 + 10. તો 3 + 10 કેટલા થાય? 13. તો 3 પણ પૂર્ણ સંખ્યા છે, 10 પણ પૂર્ણ સંખ્યા છે અને 13 પણ શું છે? પૂર્ણ સંખ્યા. માટે સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ શું છે? કામ કરે છે. હવે વાત કરીએ ગુણાકાર વિશે. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. કઈ રીતે? તો 3 × 8. તો 3 પણ પૂર્ણ સંખ્યા, 8 પણ પૂર્ણ સંખ્યા. બંનેનો ગુણાકાર કરીએ તો 3 × 8 = 24. તો 24 જે જવાબ મળ્યો પણ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ચલો બીજું ઉદાહરણ. 5 × 0. તો 5 પણ પૂર્ણ સંખ્યા, 0 પણ પૂર્ણ સંખ્યા. જવાબ શું આવ્યો? 0. તો આ 0 પણ શું કહેવાય? પૂર્ણ સંખ્યા. તમને ખબર હશે, તમે ધોરણ 5માં ભણી ચૂક્યા હશો કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું મળે? 0. માટે આ યાદ રાખવું. હવે વાત કરીએ ક્રમના ગુણધર્મ વિશે. ક્રમનો ગુણધર્મ પણ સરવાળા અને ગુણાકાર માટે જ લાગુ પાડી શકાય છે. બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પાડી શકાતો નથી. ચલો ભણીએ. સૌથી પહેલાં સરવાળા વિશે. સરવાળામાં નિયમ શું કહે છે? પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ જવાબ સરખો જ મળે છે. ફરીથી, પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ જવાબ સરખો જ મળે છે. ઉદાહરણ સમજીએ. 4 + 5. તો જવાબ કેટલો આવ્યો? 9. અને 5 + 4. તો પણ જવાબ કેટલો આવ્યો? 9. એટલે હું 4 + 5 કરું કે 5 + 4 કરું, જવાબ કેટલો આવે? 9 જ આવે. આ સૂત્ર ખાસ લખી લેવું, સૂત્ર તૈયાર કરી દેવું અને તમારી નોટબુકમાં મારા જેમ પણ બોક્સ બનાવી દેવું. સૂત્ર શું છે? A + B = B + A. તમે એ અને બીની જગ્યાએ કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો. મેં અહીંયા 4 અને 5 લીધી છે. તમે કોઈ પણ સંખ્યા લખીને તમે આ સૂત્ર ચેક કરી શકો છો. હવે વાત કરીએ ગુણાકાર વિશે. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરીએ તો જવાબ સરખો જ મળે છે. ઉદાહરણ સમજીએ. તમે 3 × 6 કરો કે 6 × 3 કરો, જવાબ શું મળે? 18 જ મળે છે. ફરીથી, તમે 3 × 6 કરો કે 6 × 3 કરો, જવાબ શું મળે? 18 જ મળે છે. સૂત્ર સમજી લો. A × B = B × A. ઉપર સરવાળો હતો તો વચ્ચે સરવાળો મૂક્યો. અહીંયા ગુણાકાર છે એટલા માટે વચ્ચે આપણે શું મૂકીશું? ગુણાકાર. તો આ સૂત્રો તમારે નોટબુકમાં લખી દેવા. હવે ભણીએ જૂથનો ગુણધર્મ. એ પણ સરવાળા ગુણાકાર માટે જ કામ કરે છે. બાદબાકી અને ભાગાકાર માટે કામ કરતો નથી. શરૂઆત કરીએ સરવાળાથી. પૂર્ણ સંખ્યાનો સરવાળો
કોઈ પણ જૂથમાં કરવામાં આવે તો જવાબ સરખો જ મળે છે. ચલો ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 1 + 2 + 3. તો અહીંયા મેં પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવ્યું છે. તો આપણને નિયમ ખબર છે, સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ આપવું પડે. તો 1 + 2 કેટલા થાય? તો 3 + 3 તો હતા, તો એમને પાછળ લખી 3 + 3 કેટલા થાય? 6. એ જ રીતે હવે જૂથ હું બદલી કાઢું છું. પહેલાં પહેલી બે સંખ્યાનું હતું, હવે બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવું છું. તો 1 + કૌંસમાં શું લખવાનું? 2 + 3. સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ આપે તો 2 + 3 કેટલા થાય? તો 5. એક આગળ એમના એમ છે, તો 1 + 5 કેટલા થાય? 6. એટલે મેં જૂથ બદલ્યું પણ જવાબ બદલાયો નહીં. એટલા માટે સરવાળા માટે જૂથનો નિયમ કામ કરે છે. સૂત્ર શું છે? A + B + C. આ 3 સંખ્યાઓ છે, એમાં પહેલી બે સંખ્યાનું જૂથ, પછી A + B + C માં બીજી ત્રીજી સંખ્યાનું જૂથ. તમે કોઈ પણ જૂથમાં સરવાળો કરો, જવાબ બદલાતો નથી. તો દરેકે આ સૂત્ર પોતાની નોટબુકમાં લખી દેવું. હવે આપણે ગુણાકાર માટે સમજીએ. પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ જૂથમાં કરવામાં આવે તો જવાબ સરખો જ મળે છે. ફરીથી, પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ જૂથમાં કરવામાં આવે તો જવાબ સરખો જ મળે છે. હવે આપણે એનું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 1 × 2 × 3. તો સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ આપવાનું, પહેલાં પહેલી બે સંખ્યાનું જૂથ બનાવવાનું. તો 1 × 2 એટલે 2 × 2 × 3 એમના એમ 3 × 2 કેટલા થાય? 6. હવે જૂથ બદલી કાઢીએ. તો હવે બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ કરીએ. તો 2 તરી 6 એમના એમ, અને આગળ 1 હતો એમના એમ, એટલે 1 × 6 કેટલા થાય? 6. તો અહીંયા મેં જૂથ બદલ્યું પણ જવાબમાં ફેરફાર થયો નહીં. માટે ગુણાકાર માટે પણ જૂથનો નિયમ પડાય છે. સૂત્ર શું છે? A × B × C બરાબર A × B × C. અહીંયા શું કર્યું? પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું અને પછી બીજી ત્રીજી સંખ્યાનું જૂથ બનાવ્યું. આ રીતે તમે કોઈ પણ જૂથમાં ગુણાકાર કરો, જવાબ કેવો મળે? સરખો જ મળે છે. હવે આપણે ચોથા ગુણધર્મની વાત કરીએ. ચોથા ગુણધર્મમાં શું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ નિયમ બહુ સમજ્યા જેવો છે, બહુ ડિફિકલ્ટ છે. જો ધ્યાન નહીં આપો તો નહીં આવડે, એટલે બરાબર યાદ રાખવાનું છે. ચલો આપણે આપણી રીતે સમજીએ. ઉદાહરણથી સમજીએ. 6 × 5 + 3 આ દાખલો છે, તો એને સોલ્વ કઈ રીતે કરવાનો? તો જુઓ, અહીંયા પહેલો ગુણાકાર છે, પછી સરવાળો છે. અત્યાર સુધી એવું નહોતું થતું. અત્યાર સુધી શું હોય? એકલો સરવાળો હોય તો સરવાળો, એકલો ગુણાકાર હોય તો ગુણાકાર. પણ અહીંયા બંને ગુણધર્મો એક જ નિયમમાં આવેલા છે, તો એને બરાબર સમજીએ. તો આ 6 કૌંસમાં રહેલી બંને સંખ્યાના છે. બરાબર સમજો. બહાર આપેલા 6 કૌંસમાંની બંને સંખ્યાના છે, માટે આ બંને સંખ્યાને 6 આપવા પડે. તો આ 6 5ના પણ છે અને આ 6 3ના પણ છે. તો બંનેને અલગ અલગ કૌંસમાં આપી દઈએ. તો 6 × 5, તો 6 × 5નો એક કૌંસ, બીજો કૌંસ થશે 6 × 3, તો 6 × 3. વચ્ચે સરવાળો છે એટલા માટે અહીંયા વચ્ચે શું આવશે? સરવાળો. તો 6 × 5 એટલે 6 × 5 = 30. એ જ રીતે 6 × 3 6 તરી 18, 30 + 18 એટલે કેટલા થાય? 48. હવે આના આ જ ઉદાહરણ આપણે બીજા દાખલાની મદદથી સમજીએ. અહીંયા 7 શું છે? કૌંસની બહાર, અને 2 અને 4 કૌંસની અંદર છે. તો આ 7 2ના પણ કહેવાય અને આ 7 4ના પણ કહેવાય. આ રીતે જ આ ગુણાકારનું સરવાળા ઉપર શું થાય છે? વિભાજન થાય છે. વિભાજન થવું એટલે જુદું પાડવું. અહીંયા 7 × 2, તો પહેલો કૌંસ 7 × 2નો થઈ ગયો. બીજો કૌંસ થશે 7 × 4, તો બીજો કૌંસ કયો? તો 7 × 4. અહીંયા વચ્ચે સરવાળો છે એટલે અહીંયા પણ વચ્ચે શું આવશે? સરવાળો. આ ધ્યાન રાખવાનું ખાસ. 7 × 2 = 14, 7 × 4 = 28. બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવે 42. હવે આપણે એનું સૂત્ર જોઈએ. તો સૂત્રમાં શું છે? A × B + C. તો અહીંયા ગુણાકાર અને અહીંયા શું આવશે? સરવાળો. તો આ A Bના પણ છે અને આ A Cના પણ છે. તો સૂત્ર શું થશે? A × B, ફરીથી A × B, A × C. વચ્ચે સરવાળો છે માટે અહીંયા પણ વચ્ચે શું આવશે? સરવાળો. હવે વાત કરીએ સરવાળા માટે તટસ્થ ઘટકની. તટસ્થ ઘટક એટલે શું? તો બરાબર સમજજો. એ તટસ્થ ઘટક એવી સંખ્યા હોય જે તમે સરવાળા
એટલે કોઈપણ સંખ્યામાં તમે ઉમેરો કે ના ઉમેરો એનાથી કોઈ ફરક પડતો નથી. તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તટસ્થ ઘટક કયો છે? તો 0. કયો છે? 0. 0 સરવાળા માટે તટસ્થ ઘટક કેમ છે? તો ઉદાહરણ દ્વારા સમજીએ. 1 + 0 તો જવાબ 1. તમે 1 લીધો, એની અંદર 0 ઉમેર્યો, પણ જવાબ બદલાયો નહીં, 1ના 1 જ મળ્યો. 2 + 0 તો 2 + 0 એટલે જવાબ શું આવ્યો? 2. હવે 0 2ની અંદર ઉમેરો કે ના ઉમેરો કોઈ ફરક પડતો નથી. એ જ રીતે 8 + 0 તો જવાબ શું આવશે? 8. તો 0 એ સરવાળા માટે શું છે? તટસ્થ ઘટક છે. એ રીતે હવે ભણીએ ગુણાકાર માટે તટસ્થ ઘટક. તો ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો થશે? 1. કારણ કે 1નું તમે કોઈ પણ ગુણાકારની અંદર ગુણો કે ના ગુણો કોઈ ફરક પડતો નથી. ઉદાહરણ સમજીએ. 9 × 1 તો જવાબ શું આવશે? 9. તમે 9ને 1 સાથે ગુણાકાર કર્યો પણ 9ના 9 જ મળે. એ જ રીતે 7 × 1 તો 7 × 1 કરો તો જવાબ શું આવે? 7. એ જ રીતે 12 × 1 તો જવાબ શું આવશે? 12. તો આ જ રીતે તમે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરો તો તે સંખ્યા પાછી મળે. એટલે 1ને શું કહેવાય? ગુણાકારનો તટસ્થ ઘટક. આ બે ખાસ યાદ રાખજો. આ બે વસ્તુ વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. સરવાળા માટે તટસ્થ સંખ્યા કહે તો 0, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કહે તો 1. આ પ્રશ્નો વારંવાર પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાતા હોય છે, વિકલ્પમાં પણ પૂછાતા હોય છે. તો ધ્યાન આપવું અને યાદ કરી લેવું. હવે નેક્સ્ટ ટોપિક કહેતા સ્વાધ્યાય 2.2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.